આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ વાંચનથી વિમુખ થઈ રહ્યા છે, જેને લીધે વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યેની યાદશક્તિ નબળી પડી રહી હતી. ત્યારે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સાથે નૂતન માહિતી મેળવવાના જિજ્ઞાસા વૃત્તિ વધી તે હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્ય રસિક ઋષિભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યાખ્યાનમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઋષિભાઈ દવે વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન આપ્યું હતું. તેમણે મુંબઈના ડબ્બાવાળા વિશે એક ફિલ્મ બતાવી હતી, જેમાં આ વ્યવસ્થા કેવી રીતે શરૂ થઈ, લોકો કઈ રીતે આ વ્યવસ્થામાં જોડાયા અને કોરોના કાળમાં વ્યવસ્થા કેવી રીતે બંધ થઈ ગઈ અને કોવિડને કારણે આની જગ્યા ઝોમેટો અને સ્વિગીએ લીધી. આ બાબત પર વિશેષ માહિતી આપવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ શરમ, સંકોચ કે લઘુતા ગ્રંથિ ન રાખવા તેમજ વિચારશક્તિ, ગ્રહણશક્તિ તથા તર્ક શક્તિ દ્વારા પોતાના નિશ્ચિત ધ્યેય સુધી પહોંચવા ખાસ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્સાહભેર જવાબ આપ્યા હતા. નામ હતું નામ હોય ઝોમેટો ચાલી બરાબર. ચાલો પછી આગળ પછી કઈ આગળ બીજું એમાંથી એટલું અઘરું કામ કારણ કે એટલું મીઠ અને પેલો તીર્થરાજ એ નાનો કે મોટો. હા જો આ જો મોટો હોય તેને તીર્થરાજ અને આ બિચારો નાનો મીઠ અને મીઠ છે પાછો મોટો પેલો કેવો છે નાનો છે એ હું કરે બરાબર. ચાલો એટલે કાલ અહીંયા આવડી ગયું. હવે આગળ જોજો. હવે ઇમ્પોર્ટન્ટ આવે બધા શું કરતા હતા, શેની પર કરતા હતા. હા હવે ઝોમેટો વાળા શેની પર આવ્યો. હું અમારે જેવો જતો બિચારો